ગરીબ હતો, એક જ ટંક ખાઈને ભણ્યો હતો, બીડી ના ખાઈ રહેતો હતો, કપડાં પહેરવાના હતા નહીં, સર્વિસ જતી રહી. રડતો રડતો સ્વામીજીને કહે, સ્વામીજી હવે હું શું ખાઈશ? સ્વામી હસતા હસતા કે ગોંડલ તમારું જ છે. સ્વામીજી મને નોકરી ક્યારે મળશે? સ્વામી કે 5-7 દિવસ રોકાવો ને, કથા સાંભળો, આનંદ કરો, દર્શન કરો. ત્રીજો પ્રશ્ન અધીરાઈપણું છે, અધીરાપણું છે. સ્વામીજીએ કહ્યું કે ગોંડલ તમારું છે, તો પછીનો જવાબ સ્વામીજી આપવો જોઈએ. પણ એને બિચારાને ખબર નહોતી કે બાપા કોણ છે. મેં તરત જ કહ્યું થોડી વાર પછી કે સ્વામીએ કહ્યું કે ગોંડલ તમારું જ છે, તો પછી તારે બીજું પૂછવાનું હોય નહીં, શાંતિથી તને ગોઠવશે. નોકરીનું શું? તો બાપાએ તરત જ કહ્યું બધાને રોટલા આપે છે, તને નહીં આપે. અક્ષરીને પ્રતિષ્ઠા કરજે, જેટલા દિવસ રહું તેટલા દિવસ. કેટલા દિવસ રહું? અઠવાડિયું રહું તો સારું. નોકરી નિમિત્તે એવી પ્રાર્થના કરે, એવી પ્રાર્થના કરે, એવી ભક્તિ કરે. મને કે પ્રદક્ષિણા તું ક્યારે કરવા જવું? હું સવારના 4:30 થી 5:30. તારથી ઉઠાય તો તું આવજે. ફરી ક્યારે કરવા જવું? મેં બપોર સ્વામીજીની સાથે 3:30 થી 4:15. મેં બપોરનું રાખો ને. મેં જ્યારે રાખું ત્યાં. સવારે ફાવે તો સવારે, સાંજના ફાવે તો સાંજના. તું જ્યારે ડેરીએ જવું તારે પાર્થ ભજન કરવું બસ. અને ભજન એવું કરવું માથે પડે, હું તમારો છું, બસ સ્વીકારી લેજો. નોકરી માટે ભજન ન કરીશ. આપણને માથે પડતા આવડતું નથી, એટલે કરતા હરતાપણાની સુપ્રીમસીનું આપણા અહીંયા વિશે દ્રઢતા થતી નથી. એટલે હું 2 પ્રસંગો તમને કહું છું. માથે ખરેખર પડવાનું તારે લઈને હું એક બોલતા આપણે ખરેખર શીખ્યા છીએ. હવે ભજનથી પાકું કરી લેવું છે. પ્રાર્થના કરીને સરળતાથી આપણે ખરેખર પ્રભુને કરતા હરતા ખરેખર નહીં માનીએ અથવા એ નહીં મનાવે ત્યાં સુધી ભક્તિ ન પ્રગટે. ભક્તિ અહંતાને મમતાથી પહાડનું માખણ જેવું કુનું હૃદય છે, જ્યાં ચિદાકાશ અક્ષર બ્રહ્મ છે. આપણે બધું જ હલનચલન, બોલવું ચાલવું, ઘણી વાર બધા વાતો કરતા હોય, આપણે બોલીએ એવું કરતા પડાનું જાનપણું. સુદાનને કદાચ એની બોડીમાં વાત કરવી હોય તો બહુ મીઠાશથી, કોઈ સ્વીકારે તોય ઠીક, ન સ્વીકારે તોય ઠીક. જેને કે કદાચ એના મંડળમાં, કેનેડા મંડળમાં, ટોરેન્ટોમાં વાત કરવી હોય, જયંતિબેન કિશોરને કદાચ વાત કરી કે આમ વર્તાય તો સારું, સ્વીકારે તો ઠીક, ન સ્વીકારે તો ઠીક. પ્રાદેશિક સંતોએ કોઈ રાજકોટને ત્યાગવલ્લભ સ્વામીના બોડીમાં વાત કરવી જોઈએ, મસ્ટ, કે આપણે આમ કરીએ તો સ્વીકારે તોય ઠીક, ન સ્વીકારે તોય ઠીક. સુદાનને એમ જ છે કે હું સાચું છું, છતાં કેમ નહીં સ્વીકારતા હોય? તો સુદાનને એમ છે જે હું સાચો છું, એ બી સાત્વિકતા બહુ નકામી છે. હે મહારાજ, હું સાચો છું, મને બળ આપજો, મારી ઈચ્છા છે પણ હું કોઈના અભાવમાં ન જાઉં, મારી આત્મીયતામાં ખામી ના આવે, મને ઓરાભાવ ન પ્રગટે, ઊંડે 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 રુચિ ન જાગૃત થાય. એમ કરીને 10-15 મિનિટ 2-3 દિવસ ભજન કરી લેવું જોઈએ, તો પેલું વાક્ય સિદ્ધ થાય. ધોબીએ ધોબી થનાર માટે આ સત્સંગ નથી. એક શિક્ષક લગાવે ને બીજો શિક્ષક લગાવે, એને માટે આ સત્સંગ નથી. સત્સંગ નથી મીન્સ એ સુખ્યો નહીં થાય. ભગવાન એને સંસારિક સુખ તો આપશે જ, અંતરે સુખી નહીં થાય. આપણે જે મંડ્યા છે મધ્ય 41 એટલે નિર્વિકલ્પ સમાધિનો આનંદ, નિષ્કામતા,
સેવા એ જ ભક્તિ, સેવા એ જ આનંદ. સ્વામીજીને જેમ જેમ સેવા મળે તેમ તેમ આનંદ વિભોર હોય. આપણને જેમ જેમ વધુ સેવા મળે તેમ તેમ થાક લાગે. આટલો ફેર છે. કંટાળો આવે, થાકી જઈએ, અરુચિ આવે, મન ન થાય, આનું આ જ કરવાનું છે, કંઈક વિચારોમાં જતા રહીએ. બે વાતે અનુભવ કરવાનો છે. બે વાતે આપણે બધા અંગત સેવકો જે બેઠા છીએ, આપણે જ્યાં છીએ ત્યાંથી કંઈક આગળ જવું છે. જેટલું કરીએ પણ ખુલ્લા દિલથી ભજન કરીએ, પ્રાર્થના ખુલ્લા દિલથી. સરેન્ડર, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન, અથવા with full devotional heart we must pray. હૃદયની પ્રાર્થના ભગવાન સાંભળે. બહુ ઊંચી કક્ષાની વાત કરું છું. આપણે જવું છે, પણ જવું છે. હજુ તો આપણે તો સામાન્ય પ્રસંગે નપાસ થઈએ છીએ. એક સામાન્ય મિલકત વેચવાની એમાં નપાસ થઈએ, સામાન્ય વાતચીતમાં નપાસ થઈએ, સામાન્ય બે શબ્દ આપણને કહી જાય એમ નપાસ થઈએ. આપણી કોઈ સાત્વિક વૃત્તિને મહારાજ બહાર કાઢવા માટે કોઈ પ્રસંગ ઊભો કરે તો એ નપાસ કરે. માનસાની સાધુ કે શું બેસી રહ્યો છો, શું જ નહીં પડતી, આ સેવા એટલી બધી છે. તો માનસા તરત જ ઊભા થઈ ગયા. આટલી બધી સેવા કેમને છે ને બેસી રહ્યો છું. ત્યારે મહંસનું વિચારનું બહુ અંગ મારા કરતા 1000 ગણું વધારે. એક જ મુનિ બાવા, બસ એનો તાલ, એની લગ્ની, એક જ વિચારમાં એનું બળ ને એનું ગમતું. બસ એને 100 વખત સાંભળ્યું છે મારી રૂબરૂમાં. અમે જયારે ફરતા ત્યારે શું બેસી રહ્યું, આટલું બધું સેવા પીરસવાનું છે, સાફ સફાઈ કરવાનું છે, આમ છે, તે છે, પાણી ભરવાનું છે, બધું જ. રંચ માત્ર હૃદય નિવસે હરખ સુખ નહીં. ગમે તેવા શબ્દથી સાંભળવામાં આવે, ગમે તે રીતે, અને મહાત્માઓ તેવા કડીફાડ શબ્દો ઘણી વખત કાઢતા, કોઈ જાતના સ્પંદનો ના થાય, કોઈ જાતના. કારણ એટલું જ હતું, રાજી કરવાતા. કારણ એટલું જ હતું, માનસાઈ ખરેખર માનતા હતા કે આપણને રાજી કરવાનો ફોર્સ આપે છે. કારણ એટલું જ હતું, પ્રભુ હિતકારી છે. કારણ એટલું જ હતું, દુશ્મન નથી. કારણ એટલું જ હતું, કરતા હરતા તું છો. મહાન સ્વામીજીને એક જણાએ પૂછ્યું, એક જ લીટીમાં જવાબ આપો. સર્વે ગુણ પ્રાપ્ત કરવા હોય તો એક જ લીટીમાં. મહાન સ્વામી આટલું જ કહી દીધું, ભગવાનને જે દિવસે કરતા હરતા માનશો તે દિવસે ભગવાન તમને સર્વે ગુણ આપી દેશે. બહુ સર્વોપરી વાત થઈ ગઈ. જે દિવસે કરતા અને હરતા માનશો, બધા ગુણ ઓટોમેટિક. અને એટલે હું સમજાવું છું, જેમ જેમ કરતા હરતા માનતા જઈશું તેમ તેમ ભક્તિ પ્રગટશે. અને જેમ જેમ ભક્તિ પ્રગટશે તેમ તેમ સેવાનો આનંદ જુદો હશે, સંબંધનો આનંદ જુદો હશે, આપણો ઉઠાવ જુદો હશે, આપણું મુખારબિન જુદું હશે. આપણે આ થોડું શીખી લેવાનું છે. મને આ સંતોષ સવારના પરમાં પેલું ગાય મને બહુ ગમે, અક્ષરધામના અધિપતિ. કોઈ બનાવ્યું છે સ્વામીએ. નર્યા રાગ ભાવ દાસત્વની પ્રાર્થના સ્વરૂપે એટલી સુંદર પ્રાર્થના છે, એટલી સુંદર પ્રાર્થના છે. ક્યાં તું અને ક્યાં હું. બીજા કીર્તનમાં છે દ્રષ્ટા તું, વક્તા તું, કેટલું બધું ફાઇન બનાવ્યું છે. શ્રોતા તું, આટલું જ બોલ્યા કરવાનું છે. આપણે તો નહીં જેવો સામાન્ય પ્રસંગ હોય ને આપણું અહમ ગવાય, આપણે છંછેડાઈ જઈએ છીએ. ભલે તમે છંછેડાવો, ભલે તમને દુઃખ થાય, ભલે તમને બુલેટ વાગી, ભલે તમને ગમ્યું ન ગમ્યું, ભલે તમે આંદોલિત થયા, તમારા મન બુદ્ધિ અભાવ લીધો, નો પ્રોબ્લેમ. પણ તમને એટલી તો સૂઝ પડવી જોઈએ કે મારે ભજન કરવું જોઈએ. 20 લાખ ઘેટાઓની વચ્ચે યોગી મહારાજ જીવી ગયા. જાનવરો જડતા જેવા માણસોની વચ્ચે એમાં કેવા ગુરુ ધારણ કર્યા. વિજ્ઞાન સ્વામી રજોગુણ તમોગુણનો અવતાર, અને નિર્ગુણ સ્વામી સાત્વિકતાનો અવતાર. અને બંનેની કસનીમાં એ પુરુષે ઓહો એ સ્વીકાર કરે, એની વાણીનો સ્વીકાર.
4 દિવસના ઉજાગરા પછીનો લીંબુનો શરબત મળ્યો હોય ને કેવો આનંદ થાય. 4 દિવસના ઉપવાસ પછી અને આપણને એક ધારો લીંબુનો શરબત મળ્યો હોય, એની હરેક વાણીએ, હરેક ઉપેક્ષાએ, હરેક હલનચલન ગુરુજીની આંખ પ્રમાણે